પંચાયતમાં અલગ પડેલા શાકડ ગામમાં પ્રથમવાર ચૂંટણી યોજાતા મતદારો વિકાસના નામે મતદાન કરવા માટે મેદાને છે, ત્યારે સરપંચ ઉમેદવાર ડાયાભાઈ ઠાકોરે પણ વિકાસના નામે મત માંગ્યા। આઝાદી બાદ પણ વિકાસની વાતો શાકડ ગામથી દૂર છે। ગામમાં અનેક પ્રશ્નો છે, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણીની સમસ્યા, સરકારી બસ અને હાઈસ્કૂલ, પાકા રસ્તા જેવા અનેક પ્રશ્નોના ઉકેલને લઈ 1575 મતદારો સાંકળ ગામના મુખીને ચૂંટશે। સાંકળ પંચાયત માટે 2 ઉમેદવાર મેદાને છે, જેમાં ડાયાભાઈ ઠાકોરે સર્વ સમાજને સાથે રાખીને ગામ આદર્શ ગામ બને તેવા વિકાસના વાયદા સાથે મતદારો પાસે મત માંગી રહ્યા છે। રાજકીય અનુભવી ડાયાભાઈએ સાંકળ ગામના તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી છે અને પૂરના કારણે અનેક ગામ અસરગ્રસ્ત જાહેર થયેલ છે, જેથી યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે। સાથોસાથ ગામ તળમાં પણ તંત્રનો સહકાર મેળવી યોગ્ય પ્લોટની વ્યવસ્થા કરી આપવાનું વચન આપતા જોવા મળી રહ્યા છે। ચૂંટણીમાં જીત મેળવવા વિકાસની વાતો મતદારો સુધી પહોંચાડવા ખેતર, ઘર અને ગલીઓ સુધી કમર કસાઈ છે। ગામના મતદારોને પણ ડાયાભાઈ ઠાકોર પર વિશ્વાસ, વિકાસની વાતો પર વિશ્વાસ હોવાથી ખુદ મતદારો ગામના મુખ્ય તરીકે ડાયાભાઈ ઠાકોરને જીત અપાવવા મેદાને જોવા મળી રહ્યા છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। મારો ડાયાભાઈ ગલબાભાઈ ઠાકોર મને ગોમ ભેળા થઈ અને ઉમેદવારી નોંધાઈ છે। આટલા ગોમવાળા બધા મારે સાથે છે, મને વિજેતા બનાવશે। હવે અમારે ગોમ 3 ગોમની પંચાયત હતી ભેગી, હવે અમારી પંચાયત પડી છે નોખી, મને ગોમ સહી બાદી ઊભો કર્યો હોય અને હવે હું વિકાસ કરીશ। હવે આખું પાણી, રસ્તા, કોઈ હશે ગટર પાણી, બોર અને બધું આખું અમે કરીશ અને હું વિજેતા બનીશ। તો મારું નામ રાજેશભાઈ રોમાજી સોકડ, અમારા ઉમેદવાર ડાયાભાઈ ગલબાભાઈ ઉમેદવારી નોંધાવી છે। તો સાંકળ ગામની અંદર ગમે તેટલું નાના મોટું કામ હશે તો ડાયાભાઈ ગલબાભાઈ પોતે કાળી રાતે પણ કામ કરી શકે એવા માણસ છે। ગામની અંદર ગટર લાઈન, પાણી સુવિધા, બોર સબ માણસ કરે એવો ડાયાભાઈ ગલબાભાઈ છે। તો સૌ ગ્રામજનો નમ્ર વિનંતી કે ડાયાભાઈ ગલબાભાઈને વિજય બનાવો, બહુમતીથી વિજય બનાવશો એવી મારી અપીલ। રમેશભાઈ શુભાભાઈ, ગોમ સોકડ, ડાયાભાઈ ગલબાભાઈ અને સરપંચમાં ફાર્મ ભરેલું અને ગોમનો ભાઈ અમે 5 જણા થઈ અને વિકાસ કરાવશે, વિકાસ થશે અને જે કે છે ગોમના 5 જણા કે ભાઈ રાતનું કામ કરશે, રાતના ભેળા થઈને અમારો સરપંચ ડાયાભાઈ કરશે અને અમે ભેળા સાથે ભેળી અને રહેશે। મારું નામ નાણભાઈ દલાજી ઠાકોર, અમારા ઉમેદવાર ડાયાભાઈ ગલબાજી ઠાકોર સર્વ સમાજની સહેમતીથી અમે ઉમેદવાર રાખીને આવ્યા છે અને અમને 100% વિશ્વાસ છે કે ડાયાભાઈ 1939 પછી, આઝાદી પછી અમારા ગામની અંદર કોઈ વિકાસ થયો જ નથી। એટલે આપ જરૂર અમને વિશ્વાસ છે કે ડાયાભાઈ અમને આ વિકાસ થશે અને 100% વિકાસ કરશે અને ડાયાભાઈને 100% જીત થવાની છે, એટલો અમને મારા નકળંગ ભગવાન માથે ખૂબ વિશ્વાસ છે। મારા ગામમાં ચૂંટણી છે અને ઉમેદવાર રહ્યા છે અને સારું કામ કરશે, સારું રહેશે। મારું નામ બાબુભાઈ રામજીભાઈ પટેલ, અમારા ગામમાં પહેલી વખત આ વિભાજન પડીને ચૂંટણી આવી છે, એમાં અમે ગામ લોકોએ ડાયાભાઈને ચૂંટ્યા છે, એ અમને વિજય બનાવવા મહેનત કરશું અને સારા કામ ડાયાભાઈ કરશે એવો વિશ્વાસ છે। મારું નામ વરજેકજી વસાજી, ગોમ સોકડ, અમારે ડાયાભાઈનું ભરા છે, વિજય બનાવશે તો અડધી રાતના અમે જઈને કની રાશે, એટલે અડધી રાતના આવશે। અમારા નામ પારંગી દેવકરણભાઈ પથુભાઈ છે। અમારા ગામમાં ડાયાભાઈ ગલબાભાઈ ઠાકોર એમને ઉમેદવારીનું ફોર્મ ભરેલું છે। એ બહુ સારા માણસ છે અને ગામની અંદર વિકાસનું કાર્ય એમના હેઠળ બહુ સારું થશે અને અમને વિશ્વાસ છે કે એ બહુ જંગી મતથી એમનો વિજય પણ થશે। એટલે સૌ ગ્રામજનોને મારી નમ્ર અપીલ છે કે એમને બહુ સારી રીતે એમને વોટ આપી અને એમને વિજય બનાવવા મારી તમને નમ્ર અપીલ છે।